સુગ્રીવને રાજા બનાવી અંગદને એમની સેના લઈ બધાને ફરમાન કર્યું કે જાઓ માતા સીતાની ખોજ કરો। ચારેય દિશામાં એક એક ટુકડીઓ મોકલી છે। આ બાજુ જાંબુવાદ હનુમાનજી દરિયાના કિનારે આવ્યા છે। દરિયો ઓળંગી કોણ શકે? ત્યારે હનુમાનજીને કીધું કે તમે સામા કાંઠે જાઓ લંકાની અંદર, ત્યાં તપાસ કરો। હનુમાનજીને વરદાન હતું। હનુમાનજી જય શ્રી રામ કરીને ઉડ્યા। વચમાં ઘણા રાક્ષસોનો સંહાર કર્યો। સંહાર કરી લંકામાં ગયા। ત્યાં આપણે પરમ ભક્ત એક રામના ભક્તનું ઘર જોયું છે। આગળ તુલસીનો ક્યારો હતો। એવા વિભીષણના ઘેરે ગયા છે। વિભીષણને દર્શન કરી બધી હકીકત જણાવી। વિભીષણે એમના સીતા માતાનો પતો આપ્યો। અશોક વાટિકામાં હનુમાનજી આવ્યા। હનુમાનજી મુદ્રિકા આપી। સીતાજી ચારે તરફ જોવા લાગ્યા। હનુમાનજી નીચે આવી માતાને પ્રણામ કરીને કીધું કે હું ભગવાન શ્રી રામનો દૂત છું હનુમાનજી। માતાએ એમને એક નિશાની આપી। હનુમાનજી કે માતા મને ભૂખ લાગી છે, તમે કહો તો આમાંથી ફળ ખાઓ। માતાજી કે નીચે પડેલા ફળ ખાજો, નકર આ રાક્ષસો તમને રહેવાની નથી। હનુમાનજી કે મને આજ્ઞા તો ખાલી કરો તમે, પછી હું છું રાક્ષસો છે। હનુમાનજીને નીચે પડેલા ફળનું કીધું। હનુમાનજી એક એક ઝાડું ખેરીને ફળ નીચે પાડીને ખાતા। રાક્ષસો આવ્યા, યુદ્ધ થયા। મેઘનાથે એમને બંદી બનાવીને લઈ ગયા। વિભીષણને પૂછ્યું કે આ વાંદરને મારી નાખો। વિભીષણે કીધું કે આને મરાય નહીં। વાંદરને એમના પૂંછડા પર બહુ પ્રેમ હોય। આખા ગામના એને ગાભા ભેગા કરી પૂંછડાને વીંટી પૂંછડું સળગાવ્યું। હનુમાનજી આખી લંકાને આગ લગાડી છે। લંકાને બાળીને ખાક કરીને વયા ગયા। આ બાજુ રામને સમાચાર મળ્યા। હનુમાનજી આવી ગયા। હનુમાનજીને ભેટી પડ્યા। હનુમાનજીનું પૂંછડું જોતા રામને રડવું આવી ગયું। મારી સીતા શું કરે? ત્યારે